bathroom stories featuring participants of process 3. વાંચ્યું હશે ને? આ વખતે પ્રોસેસમાં એટલે પ્રોસેસના ત્રીજા એડિશનમાં 10 લોકો જોડાયા અને પ્રોસેસની થીમ વાંચીને એ લોકો બહુ જ ખુશ થઈ ગયા. આ વર્ષની થીમ હતી યોર ઇનસાઇડ આઉટ. એવી વાતો જે તમે ખાલી તમારી પોતાની જાત સાથે કરો છો, અરીસા સાથે કરો છો, જે તમારે લોકોને કહેવી છે પણ હજી સુધી કીધી નથી, હજી મનમાં ક્યાંક દબાયેલી રાખી છે. એ વાતો બાથરૂમ સ્ટોરીઝમાં લાઈવ થશે. અને અમારી પાસે જે 10 લોકો આવ્યા એ બધા પાસે એવી ઘણી બધી વાતો હતી. અમે અલગ અલગ એક્સરસાઇઝ કરી, ગેમ રમીને એમની અંદરની આ વાતોને બહાર લાવ્યા. લાવ્યા કેવા રૂપમાં? અલગ રૂપમાં. બાથરૂમ સ્ટોરી એ કોઈ નાટક નથી, કોઈ થિયેટર પ્રોડક્શન નથી. આ ખાલી એવી વાતો છે જે લોકોની અંદર દબાયેલી છે અને હવે બાથરૂમ સ્ટોરી દ્વારા તમારી સામે આવવાની છે. તૃપ્તિ જોશી લઈને આવશે પોટલું, રીમા લઈને આવવાની છે એન MBA નર્સરી ટીચર, માહિર લઈને આવવાનો છે જેક ઓફ ઓલ, આયો 2 મિનિટ આ વાર્તા લઈને આવશે શિવ, કલાકારી ટુ કારીગરી લઈને આવશે પોલ, કેમ આવું આ લઈને આવશે ધર્મિશા, ધીસ ઓર ધેટ આ કન્ફ્યુઝન લઈને આવશે અમન, નકાબ આ વાર્તા અક્ષતની, ચાવી વ્રજેશ આ વાર્તા લઈને આવશે અને વિરહની વાસ વિરાજબેન લઈને આવશે. ક્યાં? બાથરૂમ સ્ટોરીઝમાં. આ 7મી સપ્ટેમ્બરે કલાસ્મૃતિમાં પહોંચી જજો 1:30 વાગે. આ કોઈ એક્ટર નથી અને ઘણાના તો સપના પણ નથી કે અમારે એક્ટર બનવું છે. એમને તો ખાલી એમની વાત તમારા સુધી પહોંચાડવી છે. એટલે સોમવારથી શનિવાર રોજ જે 2 કલાક આવી અમારી જોડે વાતો કરી, મન ખોલીને વાતો કરી અને બનાવી બાથરૂમ સ્ટોરી. બાથરૂમ સ્ટોરી ખાલી 12 કલાકમાં બની છે. અને યાદ રાખજો, મેં કીધું ને, આ કોઈ નાટક નથી, થિયેટર પ્રોડક્શન નથી. આ તો ખાલી વાત છે જે અત્યાર સુધી છુપાયેલી હતી, હવે તમારી સામે આવશે.